શરાબ ગોટાળા કેસમાં આજે કેજરીવાલને રજૂ કરાશે કોર્ટમાં। કેજરીવાલ કરી શકે મોટો ખુલાસો। પત્ની સુનીતાના દાવાથી રાજકારણ ગરમાયું છે। કેજરીવાલ પર અમેરિકાની ટિપ્પણી પર ભારતે નારાજગી વ્યક્ત કરી। વિદેશ મંત્રાલયે અમેરિકા કાર્યવાહક મિશન ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બર્બેના બોલાવ્યા હતા। માહિતી મુજબ વિદેશ મંત્રાલયે ડેપ્યુટી ચીફ સાથે લગભગ 40 મિનિટ સુધી વાતચીત થઈ। મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ઈડીની ટીમે આમ આદમી પાર્ટીના પૂર્વ વિધાનસભા ઉમેદવાર દીપક સિંગલાના ઘરે દરોડા પાડ્યા। દીપક સિંગલ પૂર્વ દિલ્હીની પ્રખ્યાત મીઠાઈની દુકાન સિંગલા સ્વીટ્સના માલિક। ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલી સતત વધી। ઈડીએ કેસમાં મોઇત્રાને સમન્સ પાઠવ્યું। કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મોઇત્રાની આજે દિલ્હીમાં પૂછપરછ માટે બોલાવી છે। ઉપરાંત દર્શન હીરાનંદાનીને પણ ઈડીએ સમન્સ પાઠવ્યું। વિદેશ મુદ્રાના નિયમોનું ઉલ્લંઘન મામલે પૂછપરછ કરાશે।